હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું મયુર બાવીસી, માય ચેનલ મયુર બાવીસીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ચેપ્ટર નંબર 16 આબોહવા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપ બધા જાણો છો કે આબોહવા સમયાંતરે બદલાતી તમને જોવા મળતી હોય છે, પણ અહીંયા આપણે આબોહવા શું અસર કરે છે, આબોહવા કોને કહેવાય છે, બરાબર છે, તો એના વિશે સમગ્ર માહિતી આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6, 7 અને 8ની અંદર ભારતના આબોહવાના પાઠ છે જે આપણે ભણતા આવ્યા છીએ, છતાં આજે આપણે ભારતની કહેવાય છે કે જે ઋતુચક્ર છે એ ઋતુચક્રના આધારે કઈ ઋતુ છે, કેટલા સમય સુધી આવે છે, તેમાં કેવો અનુભવ થાય છે વગેરે માહિતી આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે, એક ઋતુમાંથી બીજી ઋતુ ક્યારે ટ્રાન્સલેટ થાય છે. આપને ખબર છે કે ભારત વર્ષ દરમિયાન 3 ઋતુ મુખ્ય ગણવામાં આવે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આવી અનેક પેટા ઋતુઓ વિશે પણ આપણે આની અંદર અભ્યાસ કરશું. ત્યાર પછી ભારતની જે આબોહવા રહી છે એ આબોહવાની અંદર વિવિધતા તમને જોવા મળે છે, બરાબર છે, તો એ વિવિધતા વિશેનો પણ આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાના છે. જેમ આપણે ભારતની અંદર વિવિધતા જોતા હતા, તો અહીંયા આબોહવાની વિવિધતા તમને આપવામાં આવેલી છે. કેવું એનું તાપમાન રહેલું છે, બરાબર છે, ક્યાં ઓછું તાપમાન રહેલું છે, ક્યાં વધુ રહેલું છે, કેટલામાં વધુ સેલ્સિયસ તાપમાન રહેલું છે વગેરે વિશે અહીંયા આપણે આ વિવિધ એની જે આબોહવા છે એના વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાર પછી એ જે પરિબળ હતા, તો એના ઉપર અસર કરે છે એવા કેટલાક પરિબળો તમને આપ્યા છે. જે વિવિધ પરિબળો છે, બરાબર છે, આબોહવાને જે અસર કરતા હોય એવા પરિબળો વિશે આપણે પણ અહીંયા જોશું, જેની અંદર અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને કેટલાક મોસમી પવનો, બરાબર છે, તો એના વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી આવશે ભારતનું ઋતુચક્ર. એ પણ ખાસ પ્રશ્ન આપણે પૂછાઈ શકે એવો છે. ભારતના ઋતુચક્રની અંદર તો મુખ્ય 3 ઋતુ આવેલી છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. જ્યારે શિયાળો હોય ત્યારે હેમંત અને શિશિર હોય, ઉનાળો હોય ત્યારે વસંત અને ગ્રીષ્મ હોય, પછી જ્યારે ચોમાસું હોય ત્યારે વર્ષા અને શરદ, બરાબર છે. હવે એ કયા કયા મહિનાની અંદર આવશે એનું પણ આપણે વાત કરશું, બરાબર છે. તો જ્યારે આવશે ત્યારે ભારતના ઋતુચક્ર વિશેની આપણે સહેજ નજર છે એની અંદર આપણે કરશું. ત્યાર પછી આની અંદર જોવાનું છે કે જે ક્યાંથી કયા મહિના સુધી કઈ ઋતુ ચાલે છે, એમાં કયા પ્રમાણમાં વધુ તાપમાન હોય છે, ઠંડુ તાપમાન હોય છે, ગરમ તાપમાન હોય છે વગેરે જે કંઈ હશે તે આપણે ત્યારે ઋતુ જે આવશે એની અંદર આપણે ભણી શકશું. ત્યાર પછી કે જે મોસમી પવનો છે એ ક્યાંથી શરૂઆત થાય છે, બરાબર છે, કેવા વિસ્તારમાંથી પસાર થાય છે, એ મોસમી પવનો વિશે આપણે નકશાની અંદર પણ સહેજ આપણે એની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એની પ્રસ્તાવના તરફ તમને ખાલી એક નજર કરાવું છું, પછી આપણે પાઠની રેગ્યુલર શરૂઆત કરશું. ત્યાર પછી કીધું છે કે પાછા વળતા મોસમી પવનો, બરાબર છે, તો કયા મહિનાની અંદર તેઓ પાછા વળે છે, મોસમી પવનો ક્યાંથી ક્યાં સુધી જઈ શકે, બરાબર છે, એ પવનોની ઋતુ કઈ હોઈ શકે, બરાબર છે. આબોહવા આ જે ફરે છે, જે આબોહવાનું અસર છે એ કઈ રીતે થાય છે, તો એ માનવ જીવન ઉપર થાય છે. તો એના વિશે કેટલાક જે મુદ્દાઓ છે તો એ આપણે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આ ટોપિક એટલે કે આબોહવા આપણે એના વિશેની પ્રસ્તાવના છે થોડીક આપણે મેળવીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ વિડીયોને જોવો છો ત્યારે તમારી સાથે ટેક્સ્ટ બુક રાખવી અને તમારું પાઠ્યપુસ્તક રાખવું, જેથી કરીને તમને કદાચ આ PDF ફાઇલ છે થોડીક ડાર્ક દેખાય છે તો તમે વ્યવસ્થિત રીતે તમારા પાઠ્યપુસ્તકમાંથી તમે જોઈ શકશો. જોઈએ, પાઠનું ચેપ્ટર આપવામાં આવ્યું છે 16 આબોહવા, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે.
આબોહવા છે એ કોઈ ટૂંકા ગાળાની પરિસ્થિતિ નથી, બરાબર છે. આપણે જે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ કેટલાય વર્ષોથી ચાલી આવે છે, તો એવી સ્થિતિને આપણે શું કહી શકાય છે, આ લાંબા ગાળાની સ્થિતિને અથવા સરેરાશ પરિસ્થિતિને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ. આવું આપણે ધોરણ 8ની અંદર પણ એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે 35 વર્ષ કે તેથી વધુ વર્ષે વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ તેની આબોહવા નક્કી કરવામાં આવતી હોય છે. આબોહવા છે શેના ઉપર નક્કી કરવામાં આવતી હોય, તો આપણે કહી શકીએ તો કે 35 વર્ષ કે તેથી વધુ વર્ષની એક ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, એની સરેરાશ હવામાન સ્થિતિને શોને કહેવાય છે, એની સરેરાશ એટલે કે ટૂંકા ગાળાની અથવા જે સરેરાશ સ્થિતિ છે એ સ્થિતિને આપણે એના ઉપરથી આબોહવા છે એ નક્કી કરી શકતા હોઈએ છીએ. આ એક એક વાક્યના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે, એટલે ખાસ આ જે વ્યાખ્યાઓ છે એને આપણે યાદ રાખી શકીએ. ટૂંકા આબોહવા એ ઘણા વર્ષોથી લાંબા ગાળાની હવામાન વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. શું કહે છે કે જે ટૂંકમાં આબોહવા છે એ ઘણા વર્ષોથી અને લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓનો સરેરાશ છે. આપણે જેમ ગણિતમાં સરેરાશ કરીએ, ઉપર 20 આંકડા આપ્યા હોય, 20 આંકડાનો સરવાળો કરી એનો ટોટલ સરવાળો કરીને છેલ્લે એને ભાંગ્યા જેટલી સંખ્યા હોય એને સરેરાશ કાઢીએ. તો અહીંયા શું કીધું છે તો કે ઘણા વર્ષો એટલે ઘણા બધા વર્ષો થઈ ગયા, તો એ સમયમાં શિયાળાની ઋતુ કેવી ગઈ હોય, ઉનાળાની ઋતુ કેવી ગઈ હોય, એના ઉપર કેવી પરિસ્થિતિ થઈ હોય, એ સમયગાળાની એવી વિવિધ પરિસ્થિતિ એની સરેરાશ કાઢવામાં આવે, તો એ ઉપરથી કહી શકાય કે આ વર્ષની અંદર આબોહવા છે આવું પ્રમાણ રહ્યું હતું. બરાબર છે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ ભાઈ 2010ની અંદર આબોહવા છે આવી રહી હતી, તો એ શેના ઉપર કહી શકાય, તો એના આગળના જે વર્ષો છે એ વર્ષો ઉપરથી આપણે કહી શકીએ છીએ. આપણે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું કહેતા હોય કે આ ઋતુની અંદર ઠંડી ઓછી પડી, ગરમી ઓછી પડી, વરસાદ ઓછો પડ્યો, તો આપણે એવું કહી શકીએ કે ગઈ સિઝન હતી, ગઈ ઋતુ હતી, તો એમાં સૌથી વધુ પડ્યો હોય, એનું સરેરાશ તાપમાન આપણે દેખાડે, સેલ્સિયસ દેખાડે, તો એના ઉપરથી આપણે માર્ગદર્શન કાઢી શકીએ કે ગયા વર્ષોની સરખામણીમાં આ વખતની સરખામણી કેવી છે, ઓછી છે અથવા વધુ છે. આ એક્ઝામ્પલ તરીકે છે વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપરથી આપણે સહેજ ખબર પડી શકે. તો આપણે આબોહવાનું જે પરિસ્થિતિ કાઢવી છે, આબોહવાની સરેરાશ કાઢવી છે, તો એ શેના ઉપરથી નીકળી શકે, તો કે આગળના જે ઘણા બધા વર્ષો છે, જે વહી ગયેલા દિવસો છે, સમય છે, વર્ષ છે, એ વર્ષની હવામાન અથવા સમયગાળાની પરિસ્થિતિને આપણે આબોહવા તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યાર પછી કીધું છે હવામાન એ વાતાવરણની ટૂંકા સમયની સરેરાશ પરિસ્થિતિ છે. અહીંયા તમને એવું સમજવામાં કીધું કે હવામાન છે ક્યારેક ટૂંકા ગાળાની અંદર બદલાઈ જતું હોય છે. આપણે એક દિવસની વાત કરીએ તો સવારની અંદર ઠંડુ વાતાવરણ હોય, બપોરનો સમય થાય એકદમ ગરમ વાતાવરણ હોય, અને સાંજે પાછું વરસાદી મોસમ તમે કદાચ જોયું હશે. તો આવી ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે એ વાતાવરણ તરફથી રહેલી છે. વાતાવરણ ક્યારે ફરે એનું કંઈ આપણે નક્કી હોઈ શકે નહીં. ઘણી વખત તમે જોજો કે ઉનાળાના દિવસો ચાલતા હશે છતાં પણ વરસાદ પડશે, શિયાળાની ઋતુ હશે છતાં પણ વરસાદ પડશે. તો આવી પરિસ્થિતિ ક્યારે સર્જાઈ શકે, તો કે વાતાવરણ જ્યારે પલટે છે, વાતાવરણ જ્યારે બદલાય છે, ત્યારે આવી પરિસ્થિતિ છે એ તમને સર્જાતી જોવા મળતી હોય છે. તો એ શેના ઉપર આધાર રાખે, તો કે હવામાન ઉપર અને વાતાવરણ ઉપર આપણે અસર કરતું હોય છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. અહીંયા કીધેલું છે સ્પષ્ટ તમને વિદ્યાર્થી મિત્રો, હવામાન કોઈ પણ દિવસ દરમિયાન, બરાબર છે, હવામાન બદલાઈ શકે છે. આપણે 2 કલાક પછી જોઈએ અને 2 કલાક પહેલાં કંઈક વાતાવરણ બદલાતું તમને જોવા મળતું હશે, બરાબર. અત્યારે 2 ઋતુ કહીએ કે એવું તમે સાંભળેલું પણ હશે, ક્યારેક 2 ઋતુ ભેગી થાય છે. તો
ઠંડી વધારે પડતી હોય ત્યારે સાથે ગરમી પણ પડતી હોય અથવા વરસાદ પણ આવતો હોય, બરાબર છે. આવી ક્યારેક ઘટના છે એ બનતી તમે જોઈ શકે. એટલે કહી શકાય કે વાતાવરણ દિવસની અંદર અથવા હવામાન છે એ ગમે ત્યારે બદલાઈ શકતું હોય છે. હવામાન બદલવાનો આધાર છે હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ અને વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો હોય છે. હવામાન શેના આધારે બદલી શકાય એટલે બદલી શકે, બરાબર છે. આપણે કહી શકીએ કે અહીંયા અત્યારે આજ તડકો બહુ પડશે, આજે વાતાવરણ ઢક છે, સૂર્ય દેખાતો નથી, તો એ છે એ બદલાવું જે આવે છે એ શેના આધારે આવી શકે? તો એનું તાપમાન હોય, હવાનું પ્રમાણ હોય, હવાનું દબાણ હોય, અથવા ભેજ ધરણ શક્તિ હોય, ભેજ ઓછો હોય, વરસાદ પડેલો હોય, અથવા ધુમ્મસ જેવું વાતાવરણ હોય, અથવા વાદળોનું પ્રમાણ હોય. તો તેના દ્વારા આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે હવામાન શું થવાનું છે? બદલાવાનું છે, એવું આપણે કહી શકીએ છીએ. આ એના આધાર છે. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય છે કે હવામાન બદલાતું શેના ઉપર તમે કહી શકો? તો કે તાપમાન ઉપર, હવાના દબાણ ઉપર, ભેજ, વરસાદ, ધુમ્મસ અને વાદળોનું પ્રમાણ જ્યારે વગેરે પ્રમાણમાં થાય ત્યારે આપણે કહી શકીએ કે હવે વાતાવરણ શું થવાનું છે? બદલવાનું છે, બરાબર છે. એના ઉપરથી આપણે અંદાજ કાઢી શકીએ કે વાતાવરણ અહીંયા બદલાઈ જશે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખેતી ઉપર વધારે વ્યવસાયિક છીએ, એટલે જ્યારે ખેતી પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે એની અસર હવામાન ઉપર રહેલી હોય છે. શેના ઉપર રહેલી હોય છે? હવામાન ઉપર. તો કઈ રીતે કહી શકીએ કે હવામાન ઉપર ખેતી આધારિત છે? તો સૌપ્રથમ આપણે કોઈ જે પાક ઉગાડવામાં આવે છે તો પાકને ઘણી વખત એવું કીધું હોય કે ઠંડી પડે તો પાક વધારે સારો પડે, બરાબર છે. પાક ઠંડી પડે તો વધારે પાક કેવો બને? સારો બને. દાખલા તરીકે ઘઉં, ચણા, આવા બધા પાકો છે તો એની ઉપર શું થાય કે ઠંડી પડે તો વધારે પાકને શું કરી શકાય? સારો આવી શકે એવું આપણે ગણી શકીએ. ચાલો, આ આપણે હવામાન ઉપર થયું. ચાલો, ઉનાળાની હવે વાવણીનો સમય છે, ચોમાસાની ઋતુ છે, હવે વરસાદ નહીં પડે તો હવામાન બદલાઈ ગયું, બરાબર છે. એટલે કહી શકીએ કે ખેતી ઉપર હવામાનની અસર રહેલી છે. ઘણી વખત પાક ઉગી જાય, સારો એવો પાક ઉગી ગયો હોય, વર્ષા ઋતુ ન હોય છતાં પણ વરસાદ પડે તો પાક બગડી શકે, બરાબર ને? પાક શું થઈ? બગડી શકે છે, ખરાબ થઈ શકે છે. તો આ શેના ઉપર રહેલું છે? તો કે હવામાન ઉપર. ક્યારે હવામાન બદલે છે એનું આપણે કહી શકતા નથી. આનું કારણ એક મહત્વનું કે આપણે આગળના ધોરણની અંદર જોઈ ગયા કે જ્યારે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ પૃથ્વી ઉપર જ્યારે વધે છે ત્યારે ઋતુ પરિવર્તન થાય છે. ક્યારેક કઈ ઋતુ ચાલે એ આપણે કહી શકીએ નહીં, કારણ એ હવામાન ઉપર આધારિત છે. કેમ કે જેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પૃથ્વી ઉપર વધશે, ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધશે, એના ઉપર આધારે આપણે જે ઋતુચક્ર છે એ વ્યવસ્થિત ચાલી શકશે નહીં. એટલા માટે તમે ઘણી વખત જોયું હશે કે અત્યારે જે ઋતુ ચાલતી હોય એના કરતાં મોડી હોય. શિયાળાની સિઝન હોય, શિયાળો શરૂ થઈ ગયો હોય તો આપણે હજી ઠંડી લાગતી ન હોય, થોડાક દિવસ આપણે ઠંડી લાગતી હોય, બરાબર છે. એ પ્રમાણે એટલે એ હવામાન ઉપર થતી અસર તમને સર્જાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ન્યૂઝ ચેનલની અંદર, સમાચાર પત્રની અંદર, છાપાની અંદર ભારતીય જે હવામાન ખાતું છે એ સમગ્ર દેશની અંદર શું રોજ ન્યૂઝ આપે છે? દરરોજે દરરોજ કેવું વાતાવરણ રહેશે, કેવું હવામાન રહેશે, કેટલું સેલ્સિયસ તાપમાન રહેશે વગેરે એ દર્શાવવામાં આવતું હોય છે. તો એ શેમાં દર્શાવવામાં આવે છે? તો કે નકશાની અંદર તેઓ દર્શાવે છે કે આ વિસ્તારની અંદર આટલું તાપમાન રહેશે, આટલું ગરમીનું પ્રમાણ રહેશે, આટલું શિયાળાનું પ્રમાણ રહેશે. જે સિઝન ચાલતી હોય, જે ઋતુ ચાલતી હોય એ ઋતુ પ્રમાણે તે તાપમાન છે દર્શાવતા હોય છે. વરસાદ હોય તો એ પ્રમાણે શું કહે? આટલા વરસાદ પડ્યો, આટલા સમય વરસાદ પડ્યો મીટર, બરાબર છે, વગેરે તે દર્શાવવામાં આવતું હોય છે. ઇંચ ઉપર તેને દર્શાવવામાં આવતું હોય છે. અને આ આખા ભારતીય હવામાન ખાતું, અને અત્યારે
ટેકનોલોજીની સાથે સાથે જોઈએ તો આજે મોબાઈલ કોમ્પ્યુટરની અંદર પણ જે વિસ્તારનું તમારે જોવું હોય એ વિસ્તારનું તાપમાન તમને પણ ત્યાં દેખાડવામાં આવતું હોય છે, બરાબર છે। તો આટલી ટેકનોલોજી સાથે આપણે હવામાન છે એ તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે। ભારત દેશ એક એવો દેશ છે કે જેની અંદર ઘણી બધી વિવિધતા દર્શાવેલી છે, વિવિધતાઓ પડેલી છે અને વિલક્ષણતાઓ અને ઘણી બધી લક્ષણો પણ ધરાવે છે, ઘણી બધી માન્યતાઓ પણ તે ધરાવે છે અને ઘણી બધી તે લક્ષણતાઓ તે આ ઋતુ પાછળ તે દર્શાવતી તમને જોવા મળી રહ્યું છે। કયો દેશ? તો કે આ ભારત આપણો દેશ। પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાતી હોય છે। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ સમજો, પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશો એટલે પૃથ્વી ઉપર કેટલાક પ્રદેશો રહેલા છે અથવા કેટલાક દેશ રહેલા છે, તો એ પ્રદેશ પવનની દિશા કઈ પ્રમાણે થાય છે એ પ્રમાણે ઋતુ પ્રમાણે બદલાય છે। કેના પ્રમાણે થાય છે? ઋતુ બદલાય છે એટલે પવનની દિશા ઓટોમેટિક બદલાતી થતી તમને જોવા મળે છે। એટલે કીધું છે અહીંયા પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે। શેના પ્રમાણે? ઋતુ બદલે એટલે પવનની દિશા બદલાય, પવન ફરે અને ઋતુ બદલે એવું નથી કીધું, બરાબર છે। ઋતુ બદલાય છે ત્યારે પવન શું થાય છે? બીજી દિશામાંથી આવતો હોય છે। ઘણી વખત તમે જોજો, ઘણા કહેતા હશે ઉત્તર તરફથી પવન વાય છે, દક્ષિણ તરફથી પવન વાય છે, બરાબર છે। એવા વડીલો પાસે તમે કદાચ શબ્દ આવા સાંભળ્યા હશે। એટલે ઋતુ પ્રમાણે શું થાય છે? પવનની દિશા બદલાતી હોય છે। આમ ઋતુ પ્રમાણે દિશા બદલાય પવનોને મોસમી પવનો કહે છે। તો આવા પવનોને શું કહેવામાં આવે છે? એક વાક્યના પ્રશ્નની અંદર આપણે પૂછાઈ શકે કે જે પવનો ઋતુ પ્રમાણે બદલાય છે તો એ બદલાતા પવનોને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે। કેવા પવનો કીધા છે અહીંયા? મોસમી પવનો, ઠંડા, બરાબર છે, એને ઠંડા પવનો તરીકે ઓળખવામાં આવે છે અથવા ઋતુ પ્રમાણે બદલાય છે। જે ઋતુ થાય એ ઋતુ પ્રમાણે બદલાય એને મોસમી એટલે કે મોસમ પ્રમાણે બદલાતા પવનો, એટલે એને મોસમી પવન તરીકે ઓળખવામાં આવે છે। આ શબ્દ છે એ અરબી ભાષાનો છે। ક્યાંનો છે? અરબી ભાષાનો મૂળ શબ્દ છે મોસમી, બરાબર છે। અહીંયા શું આપવામાં આવ્યો છે? મોસમ। એવા શબ્દ ઉપરથી આ મોસમી પવનો છે એ નામ પાડવામાં આવ્યું છે। એક વાક્યના પ્રશ્નની અંદર પણ પૂછાય કે મોસમી શબ્દનો અરબી ભાષામાં કયા નામે તેને ઓળખવામાં આવે? તો શેના નામ છે? તો કે મોસમ એવા શબ્દ તરીકે ઓળખાય છે અને એના ઉપરથી આ મોસમી પવનો છે એવું નામ છે તેને આપવામાં આવ્યું છે। એશિયા ખંડની અંદર જોઈએ તો એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે। આવો પણ પ્રશ્ન પૂછાય કે મુખ્ય દેશોની અંદર, બરાબર છે, કયા દેશની અંદર મોસમી પવનો વાય છે અથવા અનુભવાય છે? તો આપણે કહી શકીએ કે એશિયા ખંડની અંદર ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર જેની અંદર મોસમી પવનો અનુભવાય છે। એવું પણ કહી શકાય કે ભારતના પાડોશી દેશોની અંદર શું થાય છે? મોસમી પવનોનો અનુભવ થાય છે, કેમ કે આ બધા જ દેશ કેવા છે? ભારતના પાડોશી દેશ છે, જેથી આપણે કહી શકીએ કે મોસમી પવનો છે એ બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, મ્યાનમાર વગેરે જેવા દેશની અંદર આ મોસમી પવનનો અનુભવ થતો તમને જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી ભારતની આબોહવા, જે તમે વિશિષ્ટ રીતે જોઈ શકો છો અને વિવિધતાની રીતે પણ તમે જોઈ શકો છો, બરાબર છે। એક એક વાક્યના પ્રશ્નની અંદર ઘણા બધા પ્રશ્ન પૂછાય છે, તો એને પણ આપણે નોટની અંદર નોંધ કરશું, જેથી કરીને આપણે યાદ રહી શકે અને પરીક્ષામાં આવે તો પરીક્ષાની અંદર આપણે પાછા લખી પણ શકીએ। તો આની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આવ્યા છે, તો એ પ્રશ્નનું આપણે સોલ્યુશન આવે, બરાબર છે, તો વિડીયોના કોઈ જો શબ્દ તમને ન સમજાણો હોય તો વિડીયોના અંતની અથવા વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખજો, જેથી કરી આપણે એના વિશે સોલ્યુશન મેળવી શકીએ।
આબોહવા છે એના અંદર કોઈ જો એવું કોઈ હશે કે જે પ્રેક્ટિકલ કરાવવું પડશે તો એનો વિડીયો પણ હું અહીંયા મૂકીશ, જેથી કરીને તમને ખબર પડે કે મોસમી પવનો કઈ રીતે વાય છે, આબોહવાની અસર કઈ રીતે થાય છે વગેરે બાબત તમને વિડીયોની અંદર દેખાડવામાં આવશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.